અમદાવાદ શહેરની હવામાં ફેલાયેલા પ્રદૂષણને લઈને આજના દિવસે પણ કોઈ રાહત ન જોવા મળતી હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે શહેરનો સરેરાશ AQI 198 જેટલો નોંધાયો છે। મુખ્યત્વે અમદાવાદના ગ્યાસપુર CP નગર એટલે કે ઘાટલોડિયા સોલા વિસ્તારમાં સૌથી વધારે AQI છે તે નોંધાયેલો છે। હાઈવે ઉપર સવારથી જ સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે। ભારે વાહનોની અવરજવર, ભલે પોલીસ કમિશનર તરફથી બસો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય, પણ શહેરભરના ડમ્પરો છે જે અમદાવાદના હાઈવે પર દોડતા હોય છે, તેના કારણે થઈને અને તેની સાથે હવાનું પ્રદૂષણ અને ઉડતી ધૂળ અને રજકણના પગલે આ પ્રકારની પરિસ્થિતિ છે જે હાઈવે ઉપરની વિઝિબિલિટી છે તેને પણ પ્રદૂષણની અસર જોવા મળી રહી છે। જોકે 2 સપ્તાહથી વધુના સમય બાદ પણ અમદાવાદ શહેરના પ્રદૂષણને લઈને અથવા પ્રદૂષણને રોકવા માટે થઈને કોર્પોરેશન તરફથી, કલેક્ટર તરફથી કે અલગ અલગ જે સંલગ્ન પ્રશાસન છે GPCB તેના તરફથી કોઈ પણ કાર્યવાહી ન થઈ હોય તે પ્રકારનો સ્પષ્ટ ચિતાર જોવા મળી રહ્યો છે। લોકોને હાઈવે પરથી પસાર થતાં પણ પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। ન માત્ર હાઈવેના વિસ્તારો પણ શહેરના જે આંતરિક વિસ્તારો છે ત્યાં આગળ પણ પ્રદૂષણની માત્રા જે હોવી જોઈએ એટલે કે 150ની અંદર હોવી જોઈએ તેના કરતાં વધુ હોવાના કારણે અમદાવાદ શહેરની હવા ઝેરીલી બનતી જઈ રહી છે અને પ્રશાસન તરફથી તેને રોકવા માટે કોઈ પણ અસરકારક પગલાં ન લેવાતા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ ગયું છે। કેમેરામેન જયરામ રબાની સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રામાં સતત બીજા સપ્તાહે કોઈ ઘટાડો નથી। કારણ કયા કયા પ્રકારના છે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા શહેરના અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે। આજના દિવસે CP નગર ઘાટલોડિયામાં સૌથી વધુ AQI નોંધાયેલો છે। કારણ છે અલગ અલગ સરકારી પ્રોજેક્ટ, તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકા અને સરકાર તરફથી કરવામાં આવતી જે કામગીરીઓ છે તે પણ, અને તેની સાથે ખાનગી પ્રાઇવેટ એજન્સીઓ છે તે પણ જવાબદાર છે। આ દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ। CP નગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ સતત બ્રિજ અને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, અને તેવા સંજોગોમાં આ પ્રકારના જે વાહનો છે, રોડ વેક્યુમ સ્વીપર મશીન કે જે રોડ પરની માટી દૂર કરે છે કે રોડ ઉપરથી પ્રદૂષણ વધુ ફેલાવે છે, તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે માટીથી ભરેલા અને ખોદકામ કરેલા જે વિસ્તારો છે ત્યાં આગળથી આ પ્રકારના વાહનો પસાર થતાં હવામાં તેનું પ્રદૂષણ ફેલાય છે। બીજી તરફ આ બ્રિજ અહીંયા આગળ બની રહ્યો છે અને તેના કારણે પણ સતત ચાલતી કામગીરીના પગલે આ વિસ્તાર છે ત્યાં આગળ પ્રદૂષણની માત્રા છે તે વધુ નોંધાઈ છે। CP નગરનો AQI આજે 201 જેટલો નોંધાયો છે, જે સામાન્ય માનવ શરીર કરતાં વધુ હાનિકારક હોય છે, અને પાછળ જે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે પણ આખું જે વિસ્તાર છે તેને ખોદી નાખવામાં આવ્યો છે। દ્રશ્ય અત્યારે આપ જોઈ શકતા હશો, હેવી મશીનરી છે તે પણ અહીંયા આગળ મૂકવામાં આવેલી છે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન આ કામગીરી છે તે અહીંયા આગળ ચાલતી હોય છે। હવામાં ઉડતા રજકણો, તેની સાથે કન્સ્ટ્રક્શન સાઇટો અને સરકારી પ્રોજેક્ટ જે કરવામાં આવી રહ્યા છે તેના કારણે અમદાવાદ શહેરની હવા છે તે વધુ ઝેરીલી બનતી જાય છે, અને તેને લઈને છેલ્લા અનેક દિવસોમાં અથવા એમ કહીએ કે છેલ્લા 2 સપ્તાહની અંદર અમદાવાદ શહેરના નાગરિકો છે તેમાં શરદી, ખાંસી અને વાયરલના જે કિસ્સાઓ છે તેમાં નોંધપાત્ર વધારો પણ નોંધાયો છે। કેમેરામેન જયરામ રબાની સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ। રાજકોટની પ્રદૂષણનો આંક 300ની નજીક પહોંચ્યો। રાજકોટનો AQI 221 થી 294ની વચ્ચે નોંધાયો। ત્રિકોણબાગ માલવિયા ચોકનો AQI 220ને પાર। ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ ઉપર પ્રદૂષણની ચાદર પથરાઈ। વધતા વાહનો, આડેધડ બાંધકામ અને ઔદ્યોગિક એકમો પ્રદૂષણ માટે જવાબદાર। દિલ્હીની જેમ રાજકોટની હવા પણ પ્રદૂષિત છે। મહાનગરપાલિકા ઉપરાંત RTO અને પોલીસ વિભાગના ટ્રાફિક પોલીસના સંકલનના અભાવે જોઈ શકાય છે કે ધુમાડા કાઢતા વાહનો, રિક્ષા સહિતના વાહનો જબરજસ્ત ધુમાડો કાઢી રહ્યા છે, જેના કારણે રાજકોટનું એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે 221થી લઈ અને 294 છે। દૂર દૂર સુધી દ્રશ્યો બતાવશું। રાજકોટના ગોંડલ રોડ પર અત્યારે જોઈ શકાય છે કે સૌથી વધારે પ્રદૂષણ છે। લોકો ધંધા રોજગાર પર જઈ રહ્યા છે, એ દ્રશ્યો પણ અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું। ગઈકાલે મહાનગરપાલિકાના જે પર્યાવરણ ઇજનેર છે તેમના દ્વારા વાર્તાઓ કરવામાં આવી હતી કે સવારના ભાગે શિયાળાની અંદર બહારથી ધુમાડો આવતો હોય, જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે। એ મહાનગરપાલિકાના અધિકારીઓનો પ્રશ્ન છે, પરંતુ લોકોનું શું
તે સૌથી મોટો સવાલ છે. ધુમાડા કાઢતી રિક્ષાઓ હોય કે અન્ય વાહનો હોય, તેમના પર કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. અહીંયા વાહન ચાલક જે ભાઈ છે એ મોઢે રૂમાલ બાંધીને નીકળ્યા અને અમે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, મોઢે કેમ રૂમાલ બાંધવો પડે છે? શું પરિસ્થિતિ છે? ત્યારે પરિસ્થિતિ એવી છે કે જે આપણે હમણાં ઇથોપિયામાં થયું, પછી દિલ્હીમાં જે પ્રદૂષણ થતું જાય છે એની અસર રાજકોટમાં પણ આવી એવું લાગે છે. એટલે આપણી હેલ્થ ઇઝ વેલ્થ પહેલાં હતો, એટલે એના સંદર્ભમાં આપણે જે પ્રદૂષણ આપણને થાય નહીં ને આપણે માંદા ન પડીએ તો એના માટે આ બહુ જરૂરી છે એમ. એટલે સરકારશ્રી પણ પગલાં તો લેતી જ હશે. સાથે સાથે મારા મતે આપણા નાગરિકની પણ ફરજ છે કે ડે બાય ડે આપણા જે રિક્ષા છે, વાહન છે, કાર છે, સ્કૂટર છે એનું ઓઇલ ચેકિંગ કરાવવું જોઈએ. બહુ ધુમાડો કાઢતો નથી. પીયુસી પણ રાખવું જોઈએ. એક જાગૃત નાગરિક તરીકેની મારું એવું છે કે આપણી ફરજમાં આવે છે અને ધ્યાન રાખવું બહુ જરૂરી છે અત્યારના સંદર્ભમાં. એટલું બધું પ્રદૂષણ છે, ઝેરી હવા બનતી જાય છે. ઉધરસના પ્રશ્નો વધતા જાય છે, નાક બળે છે, આંખમાં ધુમાડો જાય છે, દેખાતું નથી, આંખના બી એટલા પ્રશ્નો થાય છે કન્ઝર્વેટિવ. એટલે મારી દ્રષ્ટિએ આ બધા અત્યારે પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે. બરાબર. આરએમસીના અધિકારી એવું કહે છે કે સવારના ભાગે વધારે હોય છે, બહારથી ધુમાડો અંદર આવી જાય. હા, પણ એમાં શું છે, એ એક સાયન્ટિફિક સાયકોલોજી છે કે 6 વાગ્યા પછી નીચે દબાય, પણ એને પ્યુરિફિકેશનના અંતે જે આપણા બધા ખરડાઓ પસાર કર્યા છે એ પ્રમાણે શહેરમાં બધું છંટકાવ, દવા, મેલેરિયા, આ જે બધા પ્રદૂષણો થાય છે એને અટકાવવા માટેના બધા સાધનો આપેલા જ છે સરકારશ્રીએ, તો એનો પૂરેપૂરો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચોક્કસથી ભાઈ જાગૃત છે અને જે મોઢે રૂમાલ બાંધીને નીકળ્યા, અમે એની સાથે વાત કરી. અત્યારે જોઈ શકાય છે કે અનેક લોકો, 100માંથી 20% લોકો મોઢે રૂમાલ અથવા માસ્ક પહેરીને નીકળતા જોવા મળી રહ્યા છે. કેમ કે શિયાળો આવતાની સાથે જ આમ તો 12 મહિના ધુમાડો અને પ્રદૂષણ હોય છે. શિયાળામાં વધારે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળે છે. અમુક જે વિસ્તારો છે ત્યાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર જતું જોવા મળતું હોય છે. લોકો ધંધા રોજગાર પર જતા હોય છે. દિલ્હીની જેમ આવતા દિવસોની અંદર રાજકોટની અંદર પણ 350 કે 400 સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ ન જાય તે માટેના સરકારી વિભાગો ઉપરાંત નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. પીયુસી જો કઢાવવાની હોય તો પીયુસી કઢાવી લેવી જોઈએ. આરટીઓ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાએ પણ વૃક્ષોનું માત્ર વાવેતર નહીં પરંતુ તેનું જતન થાય તે માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે. જો સહિયારો પ્રયાસ કરવામાં આવશે તો આવતા દિવસોની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ચોક્કસથી ઘટાડો થઈ શકે તેમ છે. કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. પ્રદૂષણના મારથી વડોદરાવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે. વડોદરાનો એક્યુઆઈ 300 ને પાર પહોંચી જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. 50 થી 100 સુધીનો એક્યુઆઈ સામાન્ય માનવામાં આવે છે, જ્યારે એક્યુઆઈ 200 ને પાર પહોંચી જાય તો તેને અત્યંત જોખમી કારક ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં નાના બાળકો, સગર્ભા અને સિનિયર સિટીઝન્સે ખાસ તકેદારી રાખવી. વડોદરાના ગોત્રી સહિત વિસ્તારના એક્યુઆઈ 300 ને પાર. સુભાનપુરા, દાંડિયા બજાર, મકરપુરામાં, નંદીસરી, કોયલીમાં પ્રદૂષણની ચાદર છવાયેલી રહી. એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. 300 ને પાર વડોદરામાં છે. ક્યાંક ને ક્યાંક સરકાર માટે ચિંતાનો વિષય કહી શકાય. કારણો, તથ્યો તપાસવાની જરૂર છે. જે સામાન્ય રીતે કારણો સામે આવી રહ્યા છે તેની અંદર જે શહેરભર અને આસપાસમાં સતત વધતા બાંધકામો, કન્સ્ટ્રક્શન સાઇટો સતત બની રહી છે અને તેનું પણ વાયુની અંદર પ્રદૂષણ થઈ રહ્યું છે. અનેક જગ્યાએ તો એવી જે બિલ્ડિંગો બની રહી છે કે જ્યાં બહુમાળી બિલ્ડિંગો હોય તેના પહેલાં ધ્વંસ કરવામાં આવે છે, તેને તોડી પાડવામાં આવે છે અને તે બાદ નવી બને છે. એટલે કે તોડી પાડતા જે પ્રદૂષણ ઊભું થાય છે તે પણ વાયુમાં ફેલાય છે. સાથે વાત કરીએ તો અનેક ઉદ્યોગો, ખોદકામો સહિત કારણો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર કહી શકાય. વડોદરા શહેરની વાત કરીએ તો નંદેસરીની અંદર પણ 300 ને પાર એટલા માટે કે ત્યાં અનેક કંપનીઓ આવેલી છે. 400થી વધુ કંપનીઓ ત્યાં આવેલી છે. એટલે એક્યુઆઈ 300 ની પાર થઈ રહ્યો છે. નહીં ત્યાં ફક્ત, પરંતુ મકરપુરા, જીઆઈડીસી, ગોત્રી, છાણી સહિત અનેક વિસ્તારમાં જે સતત એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. ત્યારે આ મામલે પણ સરકારે જાગૃત થવું જરૂરી છે. પહેલાંના સમયમાં જે રીતે મનુષ્યનું આયુષ્ય સતત કહી શકાય 100થી ઉપર ચાલતું હતું, એ હવે અહીંયા
60, 65, 70ની આસપાસ થઈ રહ્યું છે, ત્યારે વધતા બાંધકામો પણ ક્યાંક ને ક્યાંક તેના માટે જવાબદાર છે. પર્યાવરણ પ્રેમીઓ આ મામલે આગળ આવી શકે છે, સરકાર તેમની સાથે ચર્ચા વિચારણા કરી શકે છે, તેમના પણ અભિપ્રાય લઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક જે માનવ જીવ માટે ઊભો થતો ખતરો ટાળી શકાય છે. હજુ પણ સમય છે. અત્યારે તો ગ્લોબલ વોર્મિંગની જે ચર્ચાઓ અને તેના પરિણામો વિશ્વભરમાં આપણે જોઈ શક્યા છીએ, ત્યારે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર જે સતત એર ક્વોલિટીનું કહી શકાય કે જે તેનો ઇન્ડેક્સ સતત વધતો ક્યાંક ને ક્યાંક જોખમકારક છે. 50થી 100 સુધીનો ઇન્ડેક્સ ક્યાંક માનવ માટે એક રાહતના સમાચાર કહી શકાય, પરંતુ 300 ને પાર થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય. સરકારે આ મામલે ખાસ ગંભીરતાથી કામગીરી કરવી જરૂરી બને છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.